નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ ભરતીને લઈને ખૂબ જ મોટો ચુકાદો જે છે એ જાહેર કરવામાં આવ્યો છે અને સાથે સાથે પોલીસ ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર જે આવી રહ્યા છે એના વિશે વાત કરવાના છીએ. આજનો આ વિડીયો જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીની અંદર નાપાસ થયેલા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે જે ઉમેદવારો પાસ થયેલા છે એમને પણ ચોક્કસ આ જે ફેસલો ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે એ ચોક્કસ લાગુ પડશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં ગુજરાત પોલીસ ભરતી 2024 જે અત્યારે ચાલી રહી છે એના વિશે અને જે નવી ભરતી વર્ષ 2025ની અંદર આવનારી છે એની તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 અને 25 પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. હાઈકોર્ટ દ્વારા મોટો ચુકાદો, એટલે કે હાઈકોર્ટ દ્વારા તમામ ઉમેદવારોના હિતમાં જે છે એક નિર્ણય લેવામાં આવ્યો છે. પાસ થયેલા અને નાપાસ થયેલા ઉમેદવારો ખાસ જોઈ લેજો. પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી અંગે જે આ ચુકાદો જે છે એ લેવામાં આવે છે. તો એના રિલેટેડ પહેલાં જે ન્યૂઝ છે એ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો જે આ ન્યૂઝપેપર કટિંગ એક છે મારા જોડે. પોલીસ ભરતીમાં ઊંચાઈ અને છાતીના માપને પડકારતા હાઈકોર્ટમાં રેટ. હાઈકોર્ટે અરજદારોને 5,000 રૂપિયા જમા કરાવવાની શરત મૂકી. એટલે કે હાઈકોર્ટ દ્વારા જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે શારીરિક કસોટી અત્યારે લેવામાં આવી રહી છે એની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ ઊંચાઈ અને છાતીની અંદર ફેલ કરવામાં આવ્યા હતા. તો જો એ ઉમેદવારોને ફરીથી માપણી કરાવી હોય તો એમને 5,000 રૂપિયા ડિપોઝિટ જે છે એ જમા કરવાની રહેશે હાઈકોર્ટની અંદર. જો તમે ફોર એક્ઝામ્પલ તમારી હાઇટ અહીંયા 165 સેમી જે છે એ રાખવામાં આવેલી હતી અને તમને એકાદ સેમી માટે અથવા તો એવી રીતે ફેલ કરેલા હશે તો તમારે ફરીથી આને ચકાસણી કરાવી હોય તો તમારે જે 5,000 રૂપિયા ડિપોઝિટ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર જમા કરવાની રહેશે. જો તમારી ફરીથી માપણી કરવામાં આવે અને તમે પાસ થઈ જાઓ તો તમને 5,000 રૂપિયા પરત મળી જશે. પરંતુ જો તમે ફરીથી ફેલ થાવ છો તો તમારી 5,000 રૂપિયા ડિપોઝિટ જે છે એ જપ્ત કરી લેવામાં આવશે. તમે જોઈ શકો છો એ લખ્યું છે એ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં 11,000થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે પૈકી 475 જેટલી સીધી ભરતીથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અને બાકીની જગ્યાઓ કોન્સ્ટેબલની છે. આ ભરતી પ્રક્રિયામાં 10 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા છે જેમની શારીરિક કસોટી ચાલી રહી છે. આવા ઉમેદવારો પૈકી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. તો જે ઉમેદવારો છાતી અને ઊંચાઈની અંદર ફેલ થયેલા છે એમણે હાઈકોર્ટની અંદર અરજીઓ કરેલી છે. તમે આ જુઓ, પોલીસ ભરતીમાં ઊંચાઈ અને છાતીના માપને પડકારતા હાઈકોર્ટમાં રીટ થઈ છે. આવી કુલ 24 જેટલી અરજી હાઈકોર્ટ સમક્ષ આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાઈકોર્ટે એવું વલણ દર્શાવ્યું હતું કે આવી રીતે કોર્ટ કે અન્ય મશીનરીનો દુરુપયોગ શક્ય છે. તેથી અરજદારોએ 5,000 રૂપિયા કોર્ટમાં જમા કરવાના રહેશે. તેમની પિટિશન સફળ થાય તો રૂપિયા પરત આપવામાં આવશે, અન્યથા જે ડિપોઝિટ છે એને જપ્ત કરી નાખવામાં આવશે. એટલે કે તમે જે આ શારીરિક કસોટી ચાલી રહી છે એની અંદર ઊંચાઈ અથવા તો છાતીની અંદર ફેલ થયેલા છો, પરંતુ તમે પાછલી વખત એટલે કે વર્ષ 2017 અને 2021ની અંદર જ્યારે પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજાઈ એની અંદર પાસ થયેલા હોય અને તમામ પુરાવા તમારા જોડે પડ્યા હોય અને તમે અરજી કરવા માગતા હોય તો તમે અરજી કરી શકો છો. સાથે સાથે તમારી જે છે એ ફરીથી ચકાસણી પણ કરવામાં આવશે, પરંતુ એના માટે તમારે 5,000 રૂપિયા ડિપોઝિટ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર જમા કરાવવી પડશે. જો તમે શારીરિક કસોટીની અંદર જે ઊંચાઈ અને છાતી છે એ બંનેની અંદર પાસ થઈ જાઓ છો તો 5,000 રૂપિયા તમને પરત મળી જશે. પરંતુ જો તમે નાપાસ થાવ છો તો તમારી ડિપોઝિટ જે છે એ હાઈકોર્ટ દ્વારા જપ્ત કરી લેવામાં આવશે. હાઈકોર્ટની ટકોર હતી કે આ પ્રકારની અરજીઓ કોર્ટમાં સતત આવતી જ રહેશે. અમુક ઉમેદવારો ફક્ત ચાન્સ લેવા માટે આવી અરજી કરતા હોય છે. મળતી માહિતી મુજબ વર્તમાનમાં કુલ આવી 24 અરજી જે છે એ આવી ચૂકી છે. અગાઉ કોર્ટના નિર્દેશ ઉપર 17 ઉમેદવારોના 16 સિવિલ ખાતેના રીમેજરમેન્ટ પૈકી 3 ઉમેદવારો સફળ થયા હતા, જ્યારે બાકીના 14 ઉમેદવારો જે છે એ નિષ્ફળ થયા હતા. એટલે કે આના પહેલાં પણ ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ આ અરજી આવી હતી. તો એમાં 17 ઉમેદવારો જે છે એ અરજી કરી હતી ત્યારે એમને કોઈ પણ પ્રકારની જે છે એ ડિપોઝિટ લેવામાં આવી નથી. તો 17માંથી ફક્ત 3 ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. તો હવે હાઈકોર્ટે કેવું કહ્યું છે કે આ ઉમેદવારો ફક્ત ચાન્સ લઈ રહ્યા છે, તો એના માટે તમારે 5,000 રૂપિયા ડિપોઝિટ જે છે એ કમ્પલસરી કરવામાં આવેલી છે. તેથી હાઈકોર્ટે શરત મૂકી હતી કે જે ઉમેદવારોને સંપૂર્ણ વિશ્વાસ હોય કે તેઓ સાચા છે અને તેઓએ અરજી કરી હોય તો તેમને 5,000 રૂપિયા કોર્ટમાં જમા કરવાના રહેશે. જો તેઓ સફળ થયા તો ડિપોઝિટ તેમને પરત આપવામાં આવશે, અન્યથા ડિપોઝિટ જે છે એ જપ્ત કરવામાં આવશે. અરજદારના વકીલે એવી રજૂઆત કરી હતી કે અરજદારો વિદ્યાર્થીઓ છે તો તેમની પાસે આટલા બધા રૂપિયા ન હોય. તેથી કોર્ટે પૂછ્યું હતું કે તેઓ કેટલા રૂપિયા ડિપોઝિટ જમા કરાવી શકે. તો અરજદારે 5,000 રૂપિયા જણાવતા હવે ડિપોઝિટ જમા કરાવતા અરજદાર વકીલ તેમજ અસીલો પાસેથી સૂચના મેળવશે. જે લોકો ડિપોઝિટ જમા નહીં કરાવે તેઓ પોતાની અરજ જે છે એ પાછી ખેંચશે. એટલે કે જે આ 24 ઉમેદવારોએ જે અરજી કરેલી છે આમાંથી જે ઉમેદવારો 5,000 રૂપિયા ભરશે એમને જે છે એ હોસ્પિટલમાં મોકલી અને એમની ચકાસણી જે છે એ ઊંચાઈ અને છાતીની માપણી કરવામાં આવશે. જો તેઓ સફળ થશે તો એમને આગળની ભરતી એટલે કે જે લેખિત પરીક્ષા છે એમાં બેસવા દેવામાં આવશે, અને જો તેઓ ફેલ થશે તો એમને જે છે એ ડાયરેક્ટ 5,000 રૂપિયા ડિપોઝિટ જે છે એ જમા કરાવી લેવામાં આવશે.
અને આ અંગે જે છે એ વધુ ચૂકવણી જે છે આજે 14 ફેબ્રુઆરી છે, તો આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ વધારે ચૂકવણી જે છે એ આની સુનાવણી થવાની છે. જે 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે, નવી ભરતી આવનાર છે, એ તમામ રિલેટેડ ગુજરાત સરકાર જે સોગંદનામું કરનાર છે અને એની તમામ માહિતી જે છે એ આપણે આજે સાંજે અલગ વિડીયો બનાવી અને એની અંદર આપીશું. તો ઇન શોર્ટ, અત્યારે જે ઉમેદવારો નાપાસ થયેલા હોય એમને જો ફરીથી ચકાસણી કરાવી તો 5,000 રૂપિયા ડિપોઝિટ જમા કરવાની રહેશે, અને જે ઉમેદવારો પાસ થયેલા છે એમને કોઈ પણ પ્રકારની જે છે એ તકલીફ હોય તો તેઓ પણ જે છે એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર જે છે એ ખખડાવી શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.